हेलो फ्रेंड, आज આપણે અકેલા કિચનમાં બનાવશું પૂરણપોળી। આ એક વાટકો બાફેલી તુરની દાળ લીધી છે આપણે। હવે આપણે આ કઢાઈમાં નાખશું દાળને। આ એક વાટકો દાળ છે તો આપણે પૂર્ણ વાટકો ખાંડ લેશું। બંનેને મિક્સ કરી અને હવે આપણે હલાવશું જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી હલાવવાનું। ધીમા તાપે આપણે હવે હલાવશું। આને આપણે હલાવતા જ રહેશું નકર નીચે બેસી જશે। જો હવે આ સાઈડમાંથી છૂટું પડવા માંડ્યું છે એટલે સમજી જવાનું કે બનવા આવી છે। હવે આપણે ઉપરથી 2 ચમચી ઘી નાખશું। હલાવી લેશું। હવે ઘી મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ મિક્સ ડ્રાયફ્રૂટનો ભૂકો છે તે નાખશું। સૂકું ટોપલું છે ખમણેલું તે હવે આપણે નાખી દઈશું। હવે આપણે જે આ કિસમિસ ઘરે બનાવી હતી તેને કટકા કરેલા છે તે નાખશું। એલચી પાવડર છે 1 ચમચી નાખશું। થોડું જાયફળ આપણે ખમણી લેશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ। જો આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઠંડુ કરવા મૂકશું। આ ઠરી જાય પછી આપણે પૂરણપોળી બનાવશું। આ પૂરણપોળીનો લચકો છે તે તૈયાર થઈ ગયો છે। આ ઠંડો થઈ ગયો છે। હવે આપણે પૂરણપોળી બનાવશું। આ લોટ આપણે રોટલી બનાવી એ પ્રમાણે જ બનાવવાનો છે, આવી રીતના જ બાંધવાનો છે। તો ચાલો આપણે પૂરણપોળી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલાં એક લોટ લેશું આપણે લોટનું। આવી રીતના આપણે વણી લેશું પહેલાં। પછી આ પૂરણપોળીનું સ્ટફિંગ અંદર આપણે રાખશું। આ 2 ચમચી આપણે સ્ટફિંગ અંદર લીધું છે। હવે આપણે બધી બાજુથી એને પેક કરી લેશું। આપણે આમાં હાથેથી જ આવી રીતના કરી નાખશું। આ બની ગઈ છે। હવે આપણે તેને શેકી લેશું। આવી રીતના આપણે બધી બનાવી લેશું। જો આ છે આપણે એકદમ ફુલકા એવી પૂરણપોળી તૈયાર। હવે આપણે ઉપર ઘી લગાવશું। આમાં ઘીનો ઉપયોગ વધારે થાય છે। હવે ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ નાખશું। મિક્સ ડ્રાયફ્રૂટનો ભૂકો છે। ચાલો તો હવે આપણે પ્લેટિંગ કરશું। આ છે આપણી ફુલકા અને ટેસ્ટી પૂરણપોળી તૈયાર। કહેવત છે ને કે પૂરણપોળીને ઘીમાં ચબોળી। આ પૂરણપોળીની રેસીપી તમને કેવી લાગી? જો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।